હેલો ગાઈસ, કેમ છો? બધા મજામાં જઈશું. તો આજે હતો રમઝાન મહિનાનો ચોથો રોજો અને ચોથો દિવસ. તો આજે હું આવી ગયો તમારા ઘરે અને કંઈક આવી રીતના સરગીનો સામાન હતો, તમે જોઈ શકો છો. સરગી કરી અને સરગી કરીને થોડોક વિચાર આવ્યો કે હવે થોડો આરામ કરી નાખીએ, થાકી ગયા હતા એટલે. તો હવે મળીએ સીધા સવાર ઉપર વહેલા. પછી સવારે ઉઠી ગયા હતા, નાહી ધોઈ ફ્રેશ થઈને નીકળી ગયા અમે સીધા નમાઝ પઢવા નીકળી ગયા હતા મસ્જિદ તરફ. જોઈ લો અમારા ભાણવડ ગામની મસ્જિદ. હું ને મારો ભાઈ પછી નમાઝ પઢીને સીધા વયા ગયા કબ્રસ્તાને કોઈ એટલા ટાઈમથી ગયા નહોતા એટલે માશાઅલ્લાહ ફાતિહા દરૂદ પઢ્યું કબ્રસ્તાનેથી ફાતિહા દરૂદ પઢીને અમે નીકળી ગયા ભાઈબંધની દુકાને. ભાઈબંધની થોડીક મસ્તી ચાળા કર્યા. તો ઇફતારીનો ટાઈમ થઈ ગયો. ઇફતારી કરી, નમાઝ પઢી મગરીબની. પછી અમે નીકળી ગયા સીધા અમારા ઘર તરફ. જોયું હું ને મારો ભાઈ બે જણા. તો ઘરે પહોંચી ગયા. જે આજનો મિની વ્લોગ ત્યાં સુધી રાખીએ. મળી આવતા મિની વ્લોગમાં. ત્યાં સુધી લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખ્યો. ખુદા હાફિઝ. દુઆ મેં યાદ.